નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે જોશું ધોરણ 6 વિષય હિન્દી. હિન્દી વિષયના પ્રથમ સત્રનો મિત્ર એકમ આપણો જે બીજો છે, એક જગત એક લોક. આ કાવ્યની સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, તમે આ સુંદર કાવ્યને શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો આ કાવ્યમાં આપણને વિશ્વ બંધુત્વ, એક થઈને રહેવાની સુંદર વાત કરી છે. પ્રકૃતિના વિવિધ તત્વો દ્વારા આપણને સુંદર શિખામણ આપવામાં આવી છે કે આપણે એક થઈએ, વિશ્વ એક થાય, વિશ્વનું કલ્યાણ થાય, તેવી સુંદર મજાની વાત આ કાવ્યમાં આપણને કરી છે. તો મિત્રો, આ કાવ્યને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે આપણે જે આપણને સ્વઅધ્યયન પોથી મળી છે, તે સ્વઅધ્યયન પોથીમાં આપણને જે આ એકમ વિશેના પ્રશ્નો આપ્યા છે, તે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ. મિત્રો, એકમની શરૂઆતમાં આપણને આ કાવ્યનો સારાંશ આપ્યો છે. આપણે સૌપ્રથમ આ કાવ્યના સારાંશને સમજી લઈએ. એકમ 2, એક જગત એક लोक. सारांश: यह संसार बहुत विशाल है. संसार में बहुत से देश हैं और जातियां भी हैं. प्रकृति के सभी तत्व जैसे कि चंद्र, सूर्य, धरती, प्रकाश, हवा, पानी, हम सभी के उपकारक हैं. हर एक आदमी के लहू का रंग लाल है और हमारे शरीर की रचना एक जैसी बनी है. हम सभी की धरती माता एक ही है, मतलब हम सब एक हैं. आज मनुष्य की सोच अपने देश तक सीमित होती जा रही है, मगर ऐसा न करके सभी राष्ट्रों में एकता का भाव रखना ही हमारा सबसे बड़ा कर्तव्य है. हम राष्ट्रवाद की संकीर्णता से ऊपर उठकर वसुधैव कुटुंबकम की भावना को विकसित करना है. इस कविता का भाव विश्व बंधुत्व की भावना को विकसित करता है. प्रस्तुत कविता हम सबको हिलमिलकर रहने का, एक होकर रहने का संदेश देती है. तो मित्रों, આ કાવ્યનો સારાંશ છે કે આપણને આ કવિતામાંથી શું શીખવા મળે છે, તેનો સુંદર સારાંશ આપણને આપી દીધું છે. હવે જોઈએ આ કાવ્યના પ્રશ્નો. તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કુલ 7 આપણને આવા વિકલ્પો આપેલા છે. પ્રશ્ન 1 ની સૂચના આવી છે, સही विकल्प चुनकर वर्गाकार में એટલે કે ચોરસ में सही का निशान कीजिए. મિત્રો, આપણને 7 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, તેના 4 વિકલ્પો આપ્યા છે. સાચા વિકલ્પ આગળ આપણે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, કવિ किसको हमारा धर्म मानते हैं. આપણને 4 વિકલ્પો આપ્યા છે, માનવતા, સમતા, વિશ્વ શાંતિ और निष्ठिन. तो मित्रों, આપણે કવિતા વાંચી હશે, સમજ્યા હશે, જાણ્યું હશે. તો માનવતા કા ધર્મ, તો ઉત્તર કરીશું આપણે માનવતા. તેની આગળ જે ચોરસ બોક્સ છે વર્ગાકાર, તેમાં આપણે ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 2, सभी मनुष्य हिल मिलकर किसका निशान बनाएंगे, लहराएंगे. तो मित्रों, उत्तर છે विश्व शांति का. एकता, समानता, विश्व शांति और सुख की भावना. तो उत्तर આવશે विश्व शांति का निशान. प्रश्न 3, राग शब्द का समानार्थी पहचानिए. तो राग માટે આપણને વિકલ્પો આપ્યા છે ગીત, સ્વર, સંગીત અને પ્રાર્થના. મિત્રો, ઉત્તર આવશે ગીત. આગળ વધીએ. માન શબ્દ કા વિલોમ શબ્દ. માન શબ્દનો વિલોમ શબ્દ આપણે શોધવાનો છે. સન્માન, અપમાન, આદર કે સત્કાર. તો મિત્રો, ઉત્તર આવશે અપમાન. કેમ કે આ ત્રણેય શબ્દો માન શબ્દના પર્યાયવાચી અથવા સમાનાર્થી શબ્દો છે. 1 માટે માનવતા, પ્રશ્ન 2 માટે વિશ્વ શાંતિ, પ્રશ્ન 3 માટે ગીત અને 4 માટે અપમાન. હવે આગળના બીજા 3 પ્રશ્નો બાકી છે, આપણે તે પણ જોઈ લઈએ. મિત્રો, પ્રશ્ન 5 થી લઈને 7 આ પ્રમાણે છે. ગલત જોડ પહચાનીએ. અહીં મિત્રો આપણને 4 જોડ આપી છે, તેમાંથી ખોટી જોડ કઈ છે તે જોઈએ. ફૂલ તો સુગંધ, સૂર્ય પ્રકાશ, નદી તો પાણી, દિયા તો અંધેરા. તો મિત્રો, બધા શબ્દો વાંચશો તો મિત્રો દિયા તો અંધેરા આવશે નહીં, કેમ કે દિયા એનો ઉત્તર થવો જોઈએ પ્રકાશ. માટે આ જોડ ખોટી છે, તેની આગળ આપણે ખરાની નિશાની કરી. પ્રશ્ન 6, निश्चित घर घर में क्या गुज रहा है. तो મિત્રો, એ તો આવડશે જ. નિશ્चित गुज रहा मधुर घा. तो मधुर घा પર આપણે ખરાની નિશાની કરી. प्रश्न 7, इस काव्य में कवि किस विचार को श्रेष्ठ मानते हैं. जीवन,
કર્મ, વિશ્વ બંધુત્વ કે પ્રગતિ? તો મિત્રો હમણાં આપણે કવિતાનો સાર જોયો તો તેમાં સૌથી વધારે જોર આપ્યું હતું વિશ્વ બંધુત્વના ભાવ ઉપર. તો તેનું જે આગળ વર્ગાકાર છે, ચોરસ છે, તેમાં આપણે ખરાની નિશાની કરી. પ્રશ્ન 5 માટે દિયા ઓર અંધેરા એ જોડ ખોટી છે. પ્રશ્ન 6 માટે મધુર ખાન અને પ્રશ્ન 7 માટે વિશ્વ બંધુત્વ. તો આ રીતે મિત્રો આપણા જે 7 વિકલ્પો આપ્યા છે તેના ઉત્તરો જોયા. હવે આગળ વધીએ મિત્રો. હવે પહોંચીએ નવા પાને, જેમાં આપણને સૂચના આપી છે प्रश्न 2 ની निम्नलिखित शब्दों का प्रयोग करके वाक्य लिखिए. અહીં મિત્રો આપણને 4 શબ્દો આપ્યા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. મિત્રો વાક્ય પ્રયોગ તમે તમારી રીતે તમને આવડતા હોય તેવા વાક્યો પણ લખી શકો છો, અથવા અહીં જે આપણે નમૂનારૂપ ઉત્તર છે તે પણ નોંધી શકો છો. પરંતુ જાતે પ્રયત્ન કરી અને સુંદર મજાના વાક્યો બનાવશો તો તમને આ વાક્યો શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનો મહાવરો સતત થતો રહેશે. તો જોઈએ વાક્યો કેવી રીતના બનાવશું. પહેલો શબ્દ છે સૂર્ય. તો સૂર્ય ઉપરથી વાક્ય બનાવીએ. सूर्य पूर्व दिशा में उदय होता है. મિત્રો આ સિવાય સૂર્ય ઉપરથી તમને કોઈ બીજો વાક્ય બનાવવું હોય તો તે તમે બનાવી શકો છો. હવે છે અસ્થિ. रोड पर गिरने से उसकी अस्थि टूट गई. अस्थि એટલે કંકાળ અથવા હાડકાં. તો આ રીતે આપણે લખી શકીએ પ્રાણ. અકસ્માત होने से कुत्ते के प्राण निकल गए. तो आ રીતે તમે પણ વાક્યો બનાવતા જશો. હર્ષ. हमें हर्ष भरे गीत गाने चाहिए. હર્ષભરે ગીત ગાય. કવિતામાં આપણો શબ્દ આવે જ છે. તો મિત્રો આ રીતે ચારેય શબ્દો ઉપરથી આપણે અર્થસભર વાક્યો બનાવ્યા. તમે આ શબ્દોનો જાતે ઉપયોગ કરી તમારા શિક્ષકની મદદથી, તમારા વડીલોની મદદથી પણ વાક્યો બનાવી શકો છો. તો આ રીતે આપણે વાક્યો બનાવીશું. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. મિત્રો ત્યારબાદ આપણને પ્રશ્ન આપ્યો છે 3 અ, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નો કે उत्तर लिखिए. प्रश्न पहलो, हमारा धर्म क्या होना चाहिए? तो उत्तर आ प्रमाणे છે सबकी प्रगति हो, सबको न्याय मिले और मानवता की रक्षा ही हमारा धर्म होना चाहिए. तो આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. प्रश्न બીજો, एक रक्त का अर्थ समझाइए. हर एक मनुष्य का रक्त का रंग लाल होता है. रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है. भले ही हमारे रंग रूप भिन्न हो पर भीतर से हम सब एक हैं. तो मित्रों एक रक्त का अर्थ આવો થાય. તો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું. હવે આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો, प्रकृति के तत्वों की सूची बनाइए. આપણી જે કવિતામાં પ્રકૃતિના તત્વો આવ્યા તેની આપણે યાદી બનાવવાની છે. तो इस काव्य में प्रकृति के तत्व चंद्र, सूर्य, भूमि, आकाश, हवा, पानी आते हैं. અહીંયા મિત્રો અલ્પવિરામ આપણે ઉમેરી દઈશું. ચંદ્ર, સૂર્ય, ભૂમિ, આકાશ, હવા, પાણી હે. આટલા પ્રકૃતિના તત્વો મિત્રો આપણા આ કાવ્યમાં આવે છે. આગળ પ્રશ્ન 4, आप इस काव्य को और कौन-कौन से शीर्षक देना चाहेंगे? तो शीर्षक એટલે મિત્રો મથાળું. ગુજરાતીમાં કહીશું મથાળું. તો આ કાવ્યને આપણે કયું મથાળું, કયું નામ આપવા માંગીએ છીએ? એક તો આપણને આપેલું છે એક જગત એક લોક. આ સિવાય हम
विश्व की समानता, विश्व बंधुत्व, विश्व की एकता जैसे शीर्षक देना चाहेंगे। तो मित्रों અહીં મેં 3 શીર્ષકો આપ્યા છે, વિશ્વ की समानता, વિશ્વ બંધુત્વ, વિશ્વ की एकता। આ સિવાય તમે કોઈ નવું નામ આપવા માંગતા હોય, આ કાવ્યનું નવું શીર્ષક આપવા માંગતા હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે આ કાવ્યનું આ નવું શીર્ષક આપેલું છે। આગળ વધીએ હવે। प्रश्न 3 ब આપ્યો છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે प्रश्नों के उत्तर लिखिए। पहला प्रश्न, काव्य का शीर्षक एक जगत एक लोक ऐसा क्यों रखा गया है? तो જોઈએ उत्तर, पूरे विश्व में एक ही सूर्य, एक ही हवा और एक ही पानी है। सबके जीवन में सुख और दुख समान है। सभी मनुष्य का शरीर मांस और हड्डियों से बना है। इस तरह कवि ने पूरे विश्व की एकता सिद्ध की है। इसीलिए काव्य का शीर्षक एक जगत एक लोक रखा गया है। तो मित्रों आ रीते खूब नानो पण अर्थसभर उत्तर लखी શકીએ। આગળ વધીએ હવે। प्रश्न 2 આપ્યો છે, सभी नदियों अलग अलग हैं, फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी? तो જોઈએ उत्तर, सभी नदियों के पानी की वैज्ञानिक संरचना एक जैसी है। सभी नदियों के पानी का मनुष्य के लिए समान उपयोग है। इसीलिए कई अलग अलग नदियां के पानी को एक ही पानी कहते हैं। तो मित्रों आ रीते આપણે उत्तर લખી શકીએ કે સભી નદીઓનું, બધી જ નદીઓનું પાણી એક છે। આગળ વધીએ હવે। નવો પ્રશ્ન મિત્રો, ત્યારબાદ હવે કામ થાય છે પાછું આપણું નવું। પ્રશ્ન 4 આપ્યો છે આપણને। પ્રશ્ન 4 નો અ આપ્યો છે, જેની આપણને સૂચના આપી છે भावार्थ के संदर्भ में पंक्तियां लिखिए। मित्रों અહીં આપણને ભાવાર્થ આપી દીધો છે, આપણે ખાલી આ ભાવાર્થને અનુરૂપ હોય તે કાવ્યની પંક્તિ આપણે અહીં નોંધવાની છે। તો જોઈએ उत्तर, કઈ પંક્તિઓ આપેલી છે અને તેનો ઉત્તર શું થાય। મિત્રો તમે જાતે પ્રયત્ન કરીને પણ આ કાવ્ય પંક્તિઓ સુધી અહીં લખી શકો છો। તમને ભાવાર્થ આપેલો છે, ભાવાર્થ ઉપરથી તમે સમજી જ જશો કે આ કાવ્ય પંક્તિ કઈ આપણે અહીં નોંધવાની છે। तो જોઈએ उत्तर, पहली काव्य पंक्ति છે, जीवन एक सुख दुख की कहानी है। तो मित्रों તમે કાવ્ય જોયું હશે તો તેનો ઉત્તર આપણે આ પ્રમાણે લખી શકીએ, जीवन है सुख दुख की एक कहानी। કાવ્ય પંક્તિ આપણને કવિતામાં આપેલી છે। તો આ રીતે મિત્રો આપણે કાવ્ય પંક્તિ નોંધતા જઈશું। હવે જોઈએ બીજી, हर्ष हम हर्षोल्लास से साथ आनंद के गीत गाते हैं। तो જોઈએ उत्तर, हर्ष भरे गाए हम राग तराने। तो આ રીતે મિત્રો આપણે राग सुहानी आ रीते उत्तर लखीशुं, हर्ष भरे गाए हम राग सुहानी। तो आ रीते मित्रों આપણે કાવ્ય લખતા જઈશું અને કાવ્ય પંક્તિઓ નોંધતા જઈશું। આપણને ભાવાર્થ આપેલો છે, ખાલી તે ભાવાર્થ કઈ પંક્તિઓને લાગુ પડે છે તે આપણે નોંધવાનું છે। આગળ જોઈએ ત્રીજી, ચોથી અને પાંચમો ભાવાર્થ અને કઈ પંક્તિ આપણે નોંધવાની છે। हर एक मनुष्य का रक्त एक समान है। तो જોઈએ उत्तर, एक देह एक रक्त, एक देह एक रक्त एक अस्थि एक प्राण। આ પંક્તિને આ ભાવાર્થ લાગુ પડે છે તો આપણે તે કાવ્ય પંક્તિ અહીં નોંધી। आगे જોઈએ ત્રીજી, चौथी काव्य पंक्ति, सभी राष्ट्रों में एकता का भाव होना हमारा कर्तव्य है। तो उत्तर આ પ્રમાણે લખીશું, राष्ट्रों में ऐक्य। यही
કર્મ હમારા, કર્મ હમારા આ પંક્તિનો ભાવાર્થ આ કાવ્ય પંક્તિને લાગુ પડે છે। છેલ્લે इन सभी की धरती माता एक ही है, तो જોઈએ एक चंद्र, एक सूर्य, एक चंद्र, एक सूर्य, एक भूमि, आसमान। આ રીતે મિત્રો કાવ્યનો ભાવાર્થ આપેલો છે, એ પંક્તિઓ મળતા જઈશું। હવે જોઈએ નવો પ્રશ્ન મિત્રો। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 4 4 જેની આપણને સૂચના આપી છે કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ लिखिए। આપણે આગળના પ્રશ્નમાં ભાવાર્થ આપેલો હતો, આપણે કાવ્ય પંક્તિઓ શોધી, અહીં ઉલટું કાવ્ય પંક્તિઓ આપેલી છે, આપણે તેનો ભાવાર્થ લખવાનો છે। જોઈએ उत्तर। पहलो, राष्ट्र में ऐक्य यही कर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा। अर्थ, संसार की सभी राष्ट्रों में एकता का भाव लाना ही हमारा सबसे बड़ा कर्तव्य है। हम सब मिलकर प्रगति करें, सबके साथ न्याय हो, मानवता की रक्षा हो, यही हमारा धर्म है। तो आ रीते मित्रों આપણે આ કવિતાનો પંક્તિ આપેલી છે, તેનો ભાવાર્થ લખ્યો। પ્રશ્ન 2, हर्ष भरे गाए हम राग सुहाने, समता और ममता के गीत तराने। अर्थ જોઈએ, हम आनंदित होकर सुंदर राग में गीत गाए, हम समानता और परस्पर प्रेम के गीत गाए। तो આ રીતે મિત્રો આપણે આ બંને કાવ્ય પંક્તિઓ આપેલી છે, તેનો ભાવાર્થ લખી શકીએ। હવે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન 5 આપેલો છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે। निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर लिखिए। મિત્રો અહીં આપણને 7 શબ્દો આપેલા છે, આ 7 શબ્દોના સમાનાર્થી શબ્દો આ કોષ્ટકમાં છુપાયેલા છે। આપણે તે શબ્દોને શોધવાના છે, તેની પર ગોળ કરવાનો છે અને તે ઉત્તરો નોંધવાના છે। પહેલો શબ્દ છે ભૂમિ। તો મિત્રો ભૂમિ માટેનો શબ્દ છે જમીન, તે શબ્દ આપણે આમાંથી શોધીશું। તો આ રહે ઉત્તર। ભૂમિનો સમાનાર્થી શબ્દ જમીન આપણને મળી ગયો છે, તો આપણે અહીં નોંધીશું જમીન। ચલો હવે શબ્દ છે બીજો સૂર્ય। તો સૂર્ય માટે અહીં શબ્દ આપ્યો છે દિનકર। મિત્રો આ માટે તમે તમારી શાળામાં શબ્દકોશ હોય તે શબ્દકોશનો ઉપયોગ કરશો તો તમને ઉત્તરો ઝડપથી મળતા જશે, કે આ શબ્દોના સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી તમને ઉત્તરો મળશે અને તે શબ્દો તમારે અહીં શોધવાના છે। દિનકર। ચલો આગળ તેજ। તો મિત્રો તેજ માટેનો શબ્દ છે પ્રકાશ। પ્રકાશ શબ્દ આપણે જોઈએ, આ રહ્યો પ્રકાશ શબ્દ, તેજ એટલે પ્રકાશ। આગળનો શબ્દ છે રક્ત। તો મિત્રો રક્ત માટે આપણને શબ્દ આપ્યો છે લહુ। લહુ શબ્દ શોધીએ આપણે, આ રહ્યો લહુ શબ્દ, તો અહીં નોંધીશું લહુ। આગળ વધીએ, પાંચમો શબ્દ છે જગ। તો મિત્રો જગ માટે આપણને શબ્દ આપ્યો છે દુનિયા। તો દુનિયા શબ્દ શોધીએ આપણે, આ રહ્યો દુનિયા શબ્દ, જગ એટલે તેનો સમાનાર્થી શબ્દ થશે દુનિયા। તો મિત્રો દુનિયા શબ્દ અહીં આપણે નોંધતા જઈશું। ત્યારબાદ તરાના। તરાના એટલે મિત્રો થશે ગીત, આ રહ્યું ગીત શબ્દ। ત્યારબાદ છે તિમિર। તિમિરનો મિત્રો અંત થશે, અર્થ થશે અંધકાર, તો આ રહ્યો અંધકાર શબ્દ। તો મિત્રો આ રીતે આપણે 7 શબ્દો આપ્યા છે। 7 શબ્દોના સમાનાર્થી શબ્દો મિત્રો આપણે અહીં જોયા, જે શબ્દો આપણે આ ચોરસ કોષ્ટકમાંથી શોધ્યા અને ત્યારબાદ અહીં નોંધેલા છે। તમામ શબ્દો પર મિત્રો અહીં ગોળ કરેલું છે। તમે પણ આ રીતે તમારા શાળામાં જે શબ્દકોશ હોય અથવા તમારી પાસે શબ્દકોશ હોય તે લઈ
આ રીતે ઉત્તરો નોંધી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો. પ્રશ્ન 5 બ આપ્યો છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. प्रश्न 5 में दिए गए समानार्थी शब्दों में से किन्हीं 5 शब्दों का वाक्य में प्रयोग कीजिए. મિત્રો આપણે જે સમાનાર્થી શબ્દો જોયા તેમાંથી કોઈ પણ 5 શબ્દો આપણે અહીં નોંધવાના છે અને તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પહેલો શબ્દ હતો ભૂમિનો અર્થ થતો તો જમીન. તો જમીન ઉપરથી આપણે વાક્ય બનાવીએ. हरी भरी है. આગળ વધીએ. ત્યારબાદ મિત્રો શબ્દ હતો નવો દિનકર. દિનકર એટલે સૂર્ય. આપણે લખી શકીએ सूर्य शब्द का समानार्थी दिनकर होता है. दिनकर होता है. આગળ વધીએ. ત્રીજો શબ્દ મિત્રો આપણને 7 શબ્દો આપ્યા છે, તેમાંથી તમને જે શબ્દ પસંદ પડે, જે શબ્દ યોગ્ય લાગે તે શબ્દો ઉપરથી તમે વાક્ય બનાવી શકો છો. અહીં નમૂનારૂપ આપણે 5 શબ્દો લઈએ છીએ, એ 5 શબ્દો ઉપરથી આપણે બનાવેલા વાક્યો છે. તમને ગમતા હોય તેવા કોઈ પણ 5 શબ્દો લેજો અને તેના વાક્ય પ્રયોગ કરજો. આગળ જોઈએ. પ્રકાશ. सुबह से सूर्य का प्रकाश तेज था. सुबह से सूर्य प्रकाश तेज था. આગળ વધીએ. ત્યારબાદ હતું દુનિયા. દુનિયા ઉપરથી વાક્ય બનાવીએ. दुनिया बहुत सुंदर है. આગળ ત્યારબાદ શબ્દ હતો ગીત. તરાના એટલે ગીત. બચ્ચી મધુર. બચ્ચી मधुर गीत गाती हैं. મિત્રો આ રીતે આપણે આપેલા જે સમાનાર્થી શબ્દો હતા તેમાંથી કુલ 5 શબ્દો પસંદ કર્યા અને 5 શબ્દોના આપણે અર્થસભર વાક્યો બનાવ્યા. તમે તમારી રીતે વિચારીને તમને પસંદ હોય તેવા 5 શબ્દો લેજો અને તેની ઉપરથી આ રીતે વાક્ય બનાવજો. તો મિત્રો તમને આ પ્રશ્નનો ખ્યાલ આવી ગયો હશે. ડિસ્પ્લે ઉપર તમે જોઈ રહ્યા છો. હવે આગળ વધીએ અને નવો પ્રશ્ન જોઈએ. મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5 ક. અહીં મિત્રો આપણને સૂચના આપી છે विलोम अर्थ वाले शब्द के जोड़े बनाइए और उदाहरण के अनुसार वाक्य प्रयोग कीजिए. મિત્રો અહીં શબ્દ છે વિલોમ. વિલોમ શબ્દનો મતલબ થાય વિરુદ્ધાર્થી શબ્દો આપણે શોધવાના છે. વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. તો જોઈએ આપણને સૌપ્રથમ ઉદાહરણ આપેલું છે. એક દિન અને રાત. દિન શબ્દનો વિલોમ શબ્દ થશે રાત. તો આ રહ્યો દિન શબ્દ અને તેનો વિલોમ શબ્દ રાત અહીં આપેલો છે. હવે આ બંને શબ્દોનો વાક્ય પ્રયોગ પણ આપણને નીચે ઉદાહરણમાં આવેલો છે. દિન में सूरज उजाला देता है, रात में चंद्र शीतलता देता है. તો મિત્રો આપણે બંને શબ્દો ઉપરથી વાક્યો બનાવવાના છે. તો સૌપ્રથમ આપણે અહીં 5 જોડ વિરુદ્ધાર્થી શબ્દોને આપી છે તે જોઈ લઈએ. તો પહેલો શબ્દ છે સુખ જોઈએ. સુખ તો તેનો શબ્દ થશે દુઃખ. એક નંબર અહીં નોટતા જઈએ. સુખ દુઃખ. આગળ વધીએ. હવે ગગન તો ધરતી.
2 નંબર આપીએ. ગગનનો વિરુદ્ધાર્થી ધરતી. 3 નંબર જોઈએ જીવન તો મૃત્યુ. જીવન તો મૃત્યુ. આગળ વધીએ. સ્વામી તો દાસ. 4 નંબર. ત્યાર પછી છેલ્લું વધ્યું હવે ઉન્નતિ તો અવનતિ. 5 નંબર. ઉન્નતિ અવનતિ. તો આ રીતે મિત્રો આપણે એક જોડ બનાવીને આપી છે ઉદાહરણ સ્વરૂપે. બાકીની 5 જોડ વિલોમ શબ્દની આપણે અહીં બનાવી. હવે આ વિલોમ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. બંને શબ્દો ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. જોઈએ આપણને તે લખવા માટેની જગ્યા આપી છે ત્યાં આપણે લેખન કાર્ય કરી લઈએ. તો મિત્રો પહેલા શબ્દની જોડ હતી આપણી તે જોઈ લઈએ. તો પહેલો શબ્દ હતો સુખ. પહેલો શબ્દ હતો સુખ અને તેનો વિરુદ્ધાર્થી હતો દુઃખ. सभी व्यक्ति को सुख मिले. किसी को दुख न मिले. મિત્રો આ રીતે સુખ અને દુઃખ બંને શબ્દો ઉપરથી આપણે વાક્યો બનાવ્યા. હવે આગળના શબ્દની જોડ જોઈએ મિત્રો. ગગન ધરતી. गगन में पक्षी उड़ रहे हैं. गगन में पक्षी उड़ रहे हैं. धरती. धरती सुंदर है. આગળ વધીએ. ત્યારબાદ નવો શબ્દ જોઈએ આપણે. સુખ દુઃખ આવી ગયું. ધરતી અને ગગન આવી ગયું. ત્યારબાદ जीवन मृत्यु. हमारा जीवन सुंदर व्यतीत हो. આપણું જીવન સુંદર પસાર થાય. જીવન मृत्यु हर एक का होता है. તો આપણે જીવન અને મૃત્યુ બંને ઉપરથી વાક્ય બનાવ્યો. ત્યારબાદ આગળ વધીએ. હવે જોઈએ સ્વામી અને તેનો વિરુદ્ધાર્થી હતો દાસ. સ્વામી તો દાસ. भगवान हमारी स्वामी है. दास. हम सब प्रभु की दास हैं. ત્યારબાદ છેલ્લે શબ્દને જોડ વધી આપણી ઉન્નતિ અને અવનતિ. सभी की उन्नति એટલે કે પ્રગતિ હો. उन्नति हो. किसी की अवनति
તો મિત્રો આ રીતે સુખ દુઃખ, ધરતી તો ગગન, જીવન તો મૃત્યુ, સ્વામી તો દાસ અને ઉન્નતિ તો અવનતિ. બધા જ શબ્દો ઉપરથી આપણે અર્થસભર વાક્યો બનાવ્યા. તમે તમારી જાતે પ્રયત્ન કરીને આ વાક્યો બનાવી શકો છો. તમને આવડતા હોય તેવા વાક્ય મિત્રો તમે અહીં નોંધી શકો છો. હવે જોઈએ મિત્રો આગળ. મિત્રો અહીં આપણને એક સુંદર મસ્ત મજાની પ્રવૃત્તિ આપી છે, એ પણ આપણે કરી લઈએ. रिक्त स्थानों की पूर्ति करके शब्द बनाइए. મિત્રો આપણે અહીં જે શબ્દો ખૂટે છે તે આપણને આગળના શબ્દમાં આપી દીધેલા છે. તે જ શબ્દોનો ઉપયોગ કરી, તે જ વર્ણનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ તો સાગર આપ્યો છે. હવે અહીંયા કને ગા ખાલી જગ્યા ર. તો મિત્રો અહીં ગ મૂકી દેશું, થઈ જશે ગાગર. ત્યારબાદ મ ખાલી જગ્યા ર. તો મિત્રો અહીંયા મૂકશું પાછળ ઘર. તો મગર એક પ્રાણીનું નામ થઈ ગયું. હવે અહીંયા પણ ગ મૂકી દઈશું એટલે નાગર શબ્દ બની ગયો. તો મિત્રો આ રીતે આગળના શબ્દમાં જે અક્ષરો આપ્યા છે, વર્ણો આપ્યા છે, તેનો ઉપયોગ કરી આપણે અર્થસભર શબ્દો બનાવીશું. હવે જોઈએ જેઠાણી. તો દેવ રાણી, શેઠાણી, નોક રાણી. આ રીતે મિત્રો આપણે શબ્દો બનાવતા જઈશું. પટકર તો સુનકર, ખાકર. ખાકર શબ્દ મિત્રો આવી ગયો છે તો આપણે અહીંયા લખી દઈશું ઘાકર. અને ખા પાછળ આપ્યો છે તો આપણે અહીંયા ખ નો ઉપયોગ નહીં કરીએ, ગાકર, ખાકર. ત્યારબાદ સુંદરતા. તો મધુ આપ્યો છે તો મધુરતા. અહીંયા ઉ મૂકી દઈએ તો ઉદારતા. અહીંયા વી આપ્યું છે તો વીરતા. હવે છેલ્લો ખાતા તો ભાગતા. પછી આપે છે તા તો ગાતા અને તા. આ રીતે મિત્રો આપણે એક એક વર્ણ મૂકી અને સુંદર મજાનો અર્થસભર શબ્દો બનાવીશું. આગળ જે આપણને શબ્દો આપ્યા છે આ જ શબ્દોની પેટર્નમાં આપણે આગળ વધવાનું છે. પણ જો બે વર્ણવાળો શબ્દ હોય તો બે વર્ણ મૂકીશું અને એક વર્ણવાળો શબ્દ હોય તો ત્યાં એક મૂકીશું. અને જ્યાં ત્રણ વર્ણની જરૂર છે ત્યાં આપણે ત્રણ વર્ણ મૂકી અને ખાલી જગ્યા આ રીતે અર્થસભર ખાલી જગ્યાઓ પૂરતા જઈશું. તમને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ જ મજા આવશે. તમને નવા નવા શબ્દો આ પ્રવૃત્તિ કરવાથી મળતા જશે. હવે આગળ વધીએ. મિત્રો અહીં પાછી આપણને સૂચના આપી છે, दिए गए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उसका वाक्य में प्रयोग कीजिए. મિત્રો અહીં આપણને ચોરસ કોષ્ટક આપી છે, તેમાં ઘણા બધા આપણને શબ્દો એટલે કે સંજ્ઞા આપેલી છે, નામ આપેલું છે. આપણે આ શબ્દોનો આમાંથી શોધવાના છે અને ત્યારબાદ વાક્ય પ્રયોગ કરવાનું છે. તો મિત્રો આમાંથી તમને મળે એટલા શબ્દો આપણે નોંધતા જઈએ. તો મિત્રો આમાંથી આપણને ઘણા બધા શબ્દો મળશે. એક શબ્દ છે ફૂલ, તે આપણને શોધીને આપ્યું છે અને તેનું ઉદાહરણ પણ આપણને આપેલું છે. ત્યારબાદ નવા નવા શબ્દો આપણે આ પ્રમાણે શોધીશું. જોઈએ સાગર, ત્યારબાદ ભારત, ત્યારબાદ ગુલાબ, મિત્રો ઘણા બધા શબ્દો આપણને મળતા જશે. આગળનો શબ્દ છે હિમાલય, મિત્રો આ રીતે આપણને અર્થસભર શબ્દો બનતા જશે. માલતી, અંગદ, આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ માલવા એક પ્રદેશનું નામ છે. આરતી. મિત્રો આમ તમને આ કોષ્ટકમાંથી ઘણી બધી અર્થસભર સંજ્ઞાઓ એટલે કે નામ મળશે. હવે મિત્રો આ નામનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. આપણને કયા કયા શબ્દો મળે તો જોઈ શકીએ છીએ. સાગર, ભારત, ગુલાબ, હિમાલય,
માલતી, અંગદ, માલવા અને આરતી. અહીં 8 નામ શોધેલા છે. આ સિવાય પણ ઘણા બધા નામો આની અંદર છુપાયેલા છે. તમે જેમ જેમ પ્રયત્ન કરશો તેમ તેમ તમને નામો મળતા જશે. પરંતુ ઉદાહરણ રૂપ આપણે અહીં 8 નામ નોંધ્યા, 8 સંજ્ઞાઓ આપણને અહીં મળેલી છે. આગળ જોઈએ હવે આની ઉપરથી આપણે વાક્ય બનાવીએ. તો મિત્રો આપણને વાક્ય આપેલું છે, ફૂલ આપણને શોધીને આપ્યું હતું, જેનું વાક્ય આ પ્રમાણે બનાવ્યું છે, યહ ફૂલ સુંદર હે. હવે બાકીના જે આપણને સંજ્ઞાઓ મળી હતી તેમાંથી અહીં 1 2 3 4 અને 5 સંજ્ઞાઓ નોંધીશું અને તેની ઉપરથી વાક્ય બનાવીશું, કેમ કે આપણને 5 જ લીટીઓ આપેલી છે. તો એક શબ્દ હતો મિત્રો સુંદર મજાનો સાગર. વાક્ય બનાવી શકીએ, અરબ સાગર વિશાલ है. ત્યારબાદ શબ્દ હતો હિમાલય. हिमालय सबसे ऊंचा पर्वत है. हिमालय सबसे ऊंचा पर्वत है. ત્યારબાદ શબ્દ હતો ભારત. हमारे देश का नाम ભારત હે. આગળ જોઈએ ત્યારબાદ શબ્દ હતો ગુલાબ. गुलाब का फूल सुंदर है. गुलाब का फूल सुंदर है. આગળ જોઈએ ત્યારબાદ શબ્દ હતો आरती. आरती गा रही है. तो મિત્રો આ રીતે આપણે 5 શબ્દો પસંદ કર્યા છે, સાગર, હિમાલય, ભારત, ગુલાબ અને આરતી. આ સિવાય પણ આપણા 3 શબ્દો રહી ગયા છે. આ સિવાય પણ કોષ્ટકમાંથી મિત્રો તમને ઘણા બધા શબ્દો મળશે. તેની ઉપરથી તમને ગમતા હોય તેવા અર્થસભર વાક્યો બનાવશો. હવે આગળ જોઈએ આ સ્વાધ્યાય પોથીનો છેલ્લો પ્રશ્ન. મિત્રો પ્રશ્ન નંબર 8 માં મિત્રો આપણને સૂચના આપી છે, ચિત્ર દેખકર उसके बारे में 8-10 વાક્ય લખીએ. તો મિત્રો આવું સુંદર મજાનું ગામનો જે ચોરો છે તેનું ચિત્ર આપ્યું છે. ખેડૂત ખેતી કામ માટે બળદ ગાડું લઈને જઈ રહ્યો છે. એક વ્યક્તિ ઝાડ નીચે બેઠી છે. મોર છે. અહીં કેટલાક કૂતરાઓ ઊભા છે. ઝાડ છે. ગામની ફરતે કિલ્લો છે. પનિહારીઓ પાણી ભરવા જઈ રહી છે. 2 પનિહારીઓ આવી રહી છે, 1 પનિહારી જઈ રહી છે. એવું સુંદર મજાનું ચિત્ર આપણને આપેલું છે. હવે આની ઉપરથી મિત્રો આપણે વાક્ય બનાવવાના છે. તમે ચિત્ર જોઈને જાતે પ્રયત્ન કરીને પણ અર્થસભર વાક્ય બનાવી શકો છો. આપણે અત્યારે જોઈએ નમૂનારૂપ ઉત્તર. તો આ રીતે ઉત્તર લખી શકાય. यह चित्र किसी गांव का है. गांव का किला सुंदर है. आने जाने के लिए एक बहुत बड़ा दरवाजा बनाया गया है. एक आदमी बैलगाड़ी लेकर शायद खेत में जा रहा है. 2 औरतें पानी भरकर आ रही हैं. एक औरत पानी भरकर जा रही है. एक आदमी पेड़ के नीचे बैठा है. एक मोर और 2 कुत्ते दिखाई दे रहे हैं. મિત્રો ચિત્રમાં આટલી વસ્તુઓ દેખાય છે. આ સિવાય તમે તમારી જાતે ચિત્રમાં જોઈને બીજા કેટલાક નવા શબ્દો, નવા વાક્યો અહીં ઉમેરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે જે એકમ આપેલું છે એક જગત એકલો, તેની સ્વાધ્યાય પોથીના તમામ 1 થી 8 પ્રશ્નો અહીં વિગતે વ્યવસ્થિત સમજ્યા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવીશ તો ત્યાં તમારી સુધી ઝડપથી પહોંચી શકીશ. આશા રાખું છું કે તમને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર.